હવામાન વિભાગ દ્વારા હાલ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ગરમીની શરૂઆત વચ્ચે હવે રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ વિક્ષેપ સક્રિય થતાં આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। દેશના વિવિધ ભાગોમાં બનેલી ચક્રવાતી પ્રણાલીઓ અને પવનના દિશામાં આવેલા ફેરફારોના કારણે અચાનક હવામાન પલટો આવ્યો છે। પરિણામે અનેક વિસ્તારોમાં એકસાથે વરસાદ, જોરદાર પવન અને વીજળી પડવાની ઘટનાઓ વધી રહી છે। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।